નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 4, આમનોંધ એટલે કે જર્નલ. આજે આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે હિસાબી પદ્ધતિ અથવા નામાના મૂળ તત્વોનું અતિ મહત્ત્વનું ચેપ્ટર છે. તો આ આમનોંધ છે તે દરેક વિદ્યાર્થીને આવડવી જરૂરી છે. નામાના મૂળ તત્વો કે હિસાબી પદ્ધતિમાં આમનોંધ એ એક પાયાનો અને મૂળભૂત ચોપડો છે. દરેક આર્થિક વ્યવહારને સૌ પ્રથમ આ ચોપડે નોંધવામાં આવે છે અને ત્યારબાદ આમનોંધને આધારે બીજા હિસાબો કે બીજા હિસાબી ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે. તેથી આમનોંધ એ નામાનો મૂળભૂત કે પાયાનો ચોપડો છે. હિસાબો લખતા શીખવા માટે પણ આમનોંધ એ એક પાયાની બાબત છે. આપણે સૌપ્રથમ આમનોંધનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોઈએ અને ત્યારબાદ સૈદ્ધાંતિક ચર્ચા કર્યા બાદ આપણે આમનોંધ કેવી રીતે લખાય તે શીખશું. તો સૌ પ્રથમ આમનોંધનો અર્થ. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી કે આર્થિક વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ. અહીં ઉધાર જમાના નિયમો આપણે આગળ શીખી ગયા અને તે સિદ્ધાંતોને આધારે નામાના પ્રથમ ચોપડે હિસાબી વ્યવહાર નોંધવાની જે પ્રક્રિયા છે તેને આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રથમ ચોપડે એમ શબ્દ આપેલ છે. એનો અર્થ એ થયો કે આમનોંધ નામાનો પ્રથમ કે પાયાનો કે મૂળભૂત ચોપડો છે અને તેને આધારે અન્ય હિસાબી ચોપડાઓ તૈયાર થાય છે. શાબ્દિક અર્થ જોઈએ તો ફ્રેન્ચ શબ્દ JOUR જેનો અર્થ દિવસ થાય છે અને તેના પરથી આ જર્નલ શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ દૈનિક વ્યવહારની નોંધ તેવો થાય છે. આ ઉપરાંત જર્નલ એક અંગ્રેજી શબ્દ છે જે મૂળભૂત ભાષા લેટિન પરથી ઉતરી આવેલ આ શબ્દ છે. લેટિન ભાષામાં જર્નલનો અર્થ દૈનિક ડાયરી કે દૈનિક નોંધ તેવો થાય છે. તો આમનોંધ એ ધંધો કે વેપારમાં દૈનિક જે આર્થિક વ્યવહારો થાય છે તેને નોંધવા માટેનો મૂળભૂત કે પ્રાથમિક ચોપડો છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો આમનોંધની લાક્ષણિકતાઓ. આમનોંધની પ્રથમ લાક્ષણિકતા જોઈએ તો આમનોંધ એ નામાનો મૂળભૂત કે પાયાનો ચોપડો છે. આગળ આપણે હમણાં જ ચર્ચા કરી તે મુજબ હિસાબી પદ્ધતિના અન્ય ચોપડાઓ છે તે આમનોંધને આધારે તૈયાર થાય છે. તેથી આમનોંધ એ નામાનો પ્રથમ મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો બેવડી અસર. આપણે પ્રકરણ નંબર 2માં ઉધાર જમાના નિયમો જોઈ ગયા. હિસાબોની બેવડી અસર વિશે પણ આપણે ચર્ચા કરેલ હતી. તો આપણે જે હિસાબી પદ્ધતિ અહીં શીખી રહ્યા છીએ તે દ્વિનોંધી હિસાબી પદ્ધતિ છે. દ્વિનોંધી હિસાબી પદ્ધતિના બે પાસા છે. એક પાસું ઉધાર અને બીજું પાસું જમા. એટલે કે આર્થિક વ્યવહારની એક અસર ઉધાર અને બીજી અસર જમા થાય છે. આમ આમનોંધમાં બેવડી અસરને આધારે
નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 3, રકમના બે ખાના. અહીં બેવડી અસર હોવાને કારણે, એટલે કે એક ઉધાર અસર છે અને બીજી જમા અસર આપવામાં આવે છે. તો દરેક આર્થિક વ્યવહારની બે અસર આપવાની હોવાથી રકમના બે ખાના રાખવામાં આવે છે. એક ખાનું ઉધાર રકમ માટેનું હોય છે, બીજું ખાનું જમા રકમ માટેનું હોય છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર 4, તારીખના ક્રમમાં. આમ નોંધના દરેક વ્યવહારો તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. તેથી આમ નોંધનો જે નમૂનો તૈયાર થાય તેમાં તારીખનું ખાનું પણ રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 5, બાબત જે આમનોંધ તૈયાર કરવામાં આવે છે તે આમનોંધમાં વિગતના ખાનામાં એક બાબત જે પણ દર્શાવવામાં આવે છે, ટૂંકમાં જેને બા.જે. તરીકે નોંધવામાં આવે છે. અહીં આર્થિક વ્યવહારની સંક્ષિપ્ત નોંધ લખવામાં આવે છે, અથવા જે આમનોંધ તૈયાર કરવામાં આવી તે કયા આર્થિક વ્યવહારને આધારે કરવામાં આવી તે આર્થિક વ્યવહારની સંક્ષિપ્ત નોંધ અહીં લખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો આમ નોંધનું મહત્ત્વ, તેના ફાયદા. તો સૌપ્રથમ તમામ હિસાબી વ્યવહાર. આમ નોંધ નામાનો એવો પ્રથમ ચોપડો કે પ્રાથમિક ચોપડો છે કે જેમાં તમામ આર્થિક વ્યવહારોને સમાવી લેવામાં આવે છે. તેથી ચોકસાઈપૂર્વક હિસાબી નોંધ થાય છે. કોઈ આર્થિક વ્યવહાર ભૂલાઈ જવાની સંભાવના રહેતી નથી. ત્યારબાદ નંબર 2, વિગતવાર માહિતી. આમ નોંધમાં કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે તે દર્શાવ્યા બાદ તેની બાબત જેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે. તારીખના ક્રમમાં વ્યવહારો નોંધાય છે. ઉધાર રકમ માટેનું ખાનું અલગ હોય છે, જમા રકમ માટેનું ખાનું અલગ હોય છે. આમ નોંધમાં વિગતવાર માહિતી નોંધવામાં આવે છે, જેથી ભવિષ્યમાં પુરાવા તરીકે આ માહિતીનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ નંબર 3, ભવિષ્ય માટે ઉપયોગી માહિતી. હમણાં જ કહ્યું તેમ આમ નોંધમાં દરેક આર્થિક વ્યવહાર નોંધવામાં આવે છે. દરેક હિસાબી વ્યવહાર અહીં નોંધવામાં આવે છે. તેથી ભવિષ્યમાં કોઈ આર્થિક વ્યવહાર યાદ ન હોય તો તેને પુરાવા તરીકે, સાબિતી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત ભવિષ્યમાં ધંધાકીય નિર્ણયો લેવા માટે પણ આ માહિતી ઉપયોગી નીવડે છે. ચોક્કસ મુદતના અંતે ધંધાનું પરિણામ, આર્થિક સ્થિતિ વગેરે જાણવા માટે આમ નોંધ મુખ્ય ચોપડો બની રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 4, ખતવણીમાં સરળતા. આમ નોંધને આધારે ખાતાવહીનો ચોપડો તૈયાર થાય છે. તેમાં અલગ અલગ ખાતાઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે આગળ જોયું તેમ અનેક પ્રકારના ખાતાઓ તૈયાર થાય છે. માલ મિલકતના ખાતા, વ્યક્તિના ખાતા, ઉપજ ખર્ચના ખાતા, અને તેમાં પણ અનેક ખાતાઓ સમાવવામાં આવે છે. જેમ કે માલ મિલકતના ખાતામાં ખરીદ, વેચાણ, વિવિધ મિલકતો જેવી કે જમીન, મકાન, ફર્નિચર, વાહનો વગેરે. તો આ તમામ ખાતાઓ અલગ અલગ દર્શાવવા માટે જે ચોપડો રાખવામાં આવે તેને ખાતાવહીનો ચોપડો કહે છે. અને તેમાં દરેક આર્થિક વ્યવહારની અલગ નોંધ તારવવામાં આવે છે. જે ખતવણી કરતી વખતે આ આમનોંધ પરથી દરેક ખાતામાં અલગ અલગ નોંધ કરવામાં આવે છે, ત્યારે આમનોંધ ખતવણી માટે એક સરળ સ્ત્રોત બની રહે છે. જેમ કે ધંધામાં આપણે આગળ જોઈ ગયા તે મુજબ ધંધામાં 20,000 રોકડા લાવ્યા
તો આપણે રોકડ ખાતે તે રકમ ઉધાર કરીએ છીએ, કારણ કે ધંધામાં રોકડ આવે છે. ધંધાનો માલિક ધંધામાં મૂડી આપનાર છે, તેથી મૂડી ખાતે જમા કરીએ છીએ. હવે ખતવણીમાં આ રોકડ ખાતું અલગ તૈયાર કરવામાં આવે છે, મૂડી ખાતું અલગ તૈયાર કરવામાં આવે છે, અને ચોક્કસ મુદતના અંતે રોકડની બાકી કેટલી છે તે જાણવા માટે ખતવણી કરવામાં આવે છે. તો આ ખતવણી કરવા માટે આમનોંધ એક મુખ્ય સ્ત્રોત બની રહે છે. તે રીતે પણ આમનોંધનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો વ્યવસ્થિત નોંધ. આમનોંધ ચોક્કસ સિદ્ધાંતોને આધારે તૈયાર થાય છે, ઉધાર જમાના નિયમોને આધારે તૈયાર થાય છે, તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. ઉધાર અને જમા રકમ માટે અલગ અલગ ખાનાઓ હોય છે, તેથી આમનોંધમાં દરેક હિસાબી વ્યવહારની વ્યવસ્થિત નોંધ થાય છે. તેથી આમનોંધનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ ભૂલ રહિત હિસાબ. આમનોંધમાં તમામ આર્થિક વ્યવહારોને સમાવી લેવામાં આવે છે, તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. તેથી ભૂલ રહિત હિસાબો તૈયાર થવાની સંભાવના રહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આમનોંધનો નમૂનો. સૌપ્રથમ તેનું શીર્ષક અથવા હેડિંગ તૈયાર કરવામાં આવે છે. શ્રી ખાલી જગ્યાની આમનોંધ. ધારો કે પુષ્પક સ્ટોર્સ નામની દુકાન હોય તો શ્રી પુષ્પક સ્ટોર્સની આમનોંધ આ રીતે શીર્ષક દર્શાવવામાં આવે. આમનોંધમાં સૌ પ્રથમ ખાનું તારીખનું હોય છે. અહીં તારીખના ક્રમમાં હિસાબો નોંધવાના હોય છે. ત્યારબાદ વિગતનું ખાનું, જેમાં ખાતાની વિગત દર્શાવવામાં આવે છે, ઉપરાંત બાબત જે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ખાપા, જેનું ફૂલ ફોર્મ છે ખાતાવહી પાના નંબર. એટલે કે અહીં જે ખાતું ખાતાવહીમાં જે પાના નંબર પર તૈયાર થયેલ છે તે પાના નંબર અહીં નોંધવામાં આવે છે, જેથી ખાતાવહીના ચોપડામાં જે તે ખાતું સરળતાથી મળી રહે. ત્યારબાદ ઉધાર રકમ માટે અલગ ખાનું અને જમા રકમ માટે અલગ ખાનું તૈયાર કરવામાં આવે છે. આમ 5 કોલમથી આ આમનોંધનો નમૂનો તૈયાર થાય છે. નમૂના તરીકે જોઈએ તો સૌ પ્રથમ વર્ષ દર્શાવવામાં આવે છે, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ તારીખ, અને આ તારીખના ક્રમમાં હિસાબો નોંધવામાં આવે છે. નમૂના તરીકે જોઈએ તો ખાલી જગ્યા ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ખાતે જમા. હમણાં જ એક ઉદાહરણ લીધું તે મુજબ જોઈએ તો ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે છે. ધારો કે 20,000 રૂપિયા ધંધામાં રોકડા લાવે છે, તો ધંધામાં રોકડ આવે છે, તેથી રોકડ ખાતે ઉધાર, અને ધંધાનો માલિક આપનાર છે, તેથી મૂડી ખાતે જમા. તો અહીં ઉદાહરણ તરીકે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. જમા શબ્દ લખાતો નથી. અને બાબત જેમાં સંક્ષિપ્તમાં જે આર્થિક વ્યવહાર થયો તેની નોંધ લખવામાં આવશે. ધંધાનો માલિક રૂપિયા 20,000 ધંધામાં રોકડા લાવ્યો તેમ. તો આ રીતે બાબત જે લખાય છે. ખાપામાં અહીં ઉદાહરણ છે, તેથી કોઈ આપણે ખાતાવહી પાના નંબર લખેલ નથી. વાસ્તવિક હિસાબોમાં અહીં ખાતાવહી પાના નંબર લખવામાં આવતા હોય છે, જેથી જે તે ખાતું ખાતાવહીના ચોપડામાં આપણને સરળતાથી મળી શકે. ત્યારબાદ ઉધાર રકમ લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે રૂપિયા 20,000 ધંધામાં રોકડા લાવેલ છીએ, તો આ ઉધાર રકમમાં 20,000 નોંધવામાં આવશે. અને તેવી જ રીતે તે મૂડી ખાતે જમા, તો જમા બાજુ એ જ લાઇનમાં રૂપિયા 20,000 નોંધવામાં આવશે. તો આ છે આમનોંધનો નમૂનો. હવે આ નમૂનાની તમામ વિગતો વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ તો નમૂનાની સમજૂતી. સૌ પ્રથમ તારીખ. તો તારીખના ખાનામાં શું નોંધવામાં આવે છે? તો કે જે આર્થિક વ્યવહાર જે તે તારીખમાં થયો હોય તે તારીખ અહીં નોંધવામાં આવે છે, જેથી તેનો ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે. ઉપરાંત
આમ નોંધ તારીખના ક્રમમાં જ નોંધવામાં આવે છે. જાન્યુઆરી મહિનાની 5મી તારીખનો વ્યવહાર પહેલાં નોંધવામાં આવે, બીજી તારીખનો વ્યવહાર પછી નોંધવામાં આવે તેવું બની શકતું નથી. અહીં તમામ વ્યવહારો તારીખના ક્રમમાં નોંધવાના હોય છે. ત્યારબાદ વિગતના ખાનામાં જે તે ખાતે ઉધાર અને જે તે ખાતે જમાની વિગત નોંધવામાં આવે છે, ઉપરાંત બાબત જે નોંધવામાં આવે છે. ત્યારબાદ ખાતાવહી પાના નંબરમાં ધારો કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, તો આ રોકડ ખાતે ઉધાર અને અહીં ખાતાવહી પાના નંબર 15 એવું નોંધેલ હોય તેનો અર્થ એ થયો કે ખાતાવહીના ચોપડામાં રોકડ ખાતું પાના નંબર 15 પર આવેલ છે. જેથી ખાતાવહીના ચોપડામાં આપણે રોકડ ખાતું શોધવું હોય તો તે રોકડ ખાતું સરળતાથી શોધી શકાય છે. તે માટે અહીં ખાતાવહી પાના નંબરની નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો ઉધાર રકમ. તો જે ખાતું ઉધાર થતું હોય તેની રકમ ઉધારના ખાનામાં નોંધવામાં આવે છે અને જે ખાતું જમા થતું હોય તેની રકમ જમા રકમના ખાનામાં નોંધવામાં આવે છે. મિત્રો, અહીં આપણે આમ નોંધનો અર્થ, લાક્ષણિકતાઓ, મહત્ત્વ અને તેમજ તેના નમૂના વિશેની સમજૂતી મેળવવાનો સરળ પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે આ તમામ બાબત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. આ લેક્ચર પછી આપણે હવે આમ નોંધ કેવી રીતે લખાય તે શીખવાનું છે. અહીં મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.